આશાપુરા. આજે ખાગેશ્રી ગામના આંગણે અને એવા ખાસ મારા પરમ મિત્ર છે મુનાભાઈ દેગામાં આજનું આ અમારું જે સંતવાણી બધું આયોજન એ એમનું કરેલું છે અને શિવરામભાઈ ડાભીના આંગણે રામદેવજી મહારાજનો પાઠ પ્રસાદી અત્યારે કંતા દિવસનું કરભાગલાની દેવનું હવન અને મકાનનું વાસ્તુ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. આ એક જ કાકરીએ ઘણા પક્ષી મારી નાખ્યા પણ ખૂબ સારું. આવો વિચાર આવતા એ બાપુ હો વરો હોયા જાય. સારો વિચાર એ માણસને નથી આવતો એમ, પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. કારણ કે જમણવાર ચાલુ હતું ત્યારે હું આવી ગયો હતો. ઘણું એવું બધું પબ્લિક જમણવારનું હા. અને આજની
આ સંતવાણી એવું ટૂંક સમયમાં એવું જબરજસ્ત નામ, હાવ ટૂંક સમયની અંદર ખૂબ મોટું નામ આ સોશિયલ મીડિયાના માધ્યમથી મેં હમણાં લાઈવ કર્યા હતા. મુકેશગીરી ખરેખર બાળપણના કાનદાસ બાપુ છે, એમને સાંભળવા એક જીવનનો લાવો છે. અત્યારે તો સોશિયલ મીડિયાનો સમય છે એટલે બધા મિત્રોને ખાસ, જોકે હું તો આ સંતવાણી કરું ને 30-32 વર્ષ થયા, પણ બાપુની ઉંમર નાની છે અને ખૂબ સારા એવા ભજન, એટલે જેમનું ગાવું એવું કાનદાસ બાપુ જેવું એ પણ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે ને બધાય મહેમાનો આ બાજુ આવી જાઓ. હા, આ બાજુ હમણાં હે ને આમ નજીક આવી જાઓ એટલે માતાઓ બહેનોને એમનો કઈ ડિસ્ટર્બ ન થાય. અને આવડું બધું ઓડિયન્સ હોય તો જ મજા આવે ગાવાની, બાકી ન કરતો અમને ખબર. પણ ખૂબ બધાનો સહયોગ અને અમારે આલેશ ધામના મહંત એવા અરવિંદ બાપુ પણ પધારવાના છે અને મહેમાન પણ કલાકાર હશે કોઈ તો એમને પણ સાંભળશે. અને તબલાના જેનું ગુજરાત નહીં પણ વિદેશની અંદર નામ એવા અમારા ગેલારામ બાપુના દીકરા રણજીત બાપુ, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા, ગેલારામ બાપુનું તો આખી દુનિયા ઓળખતી હોય, પણ હું આ બાપુ ભેગો શીખતો. ખરેખર અહોભાગ્ય કહેવાય, સાધુ ભેગી આપણી બેઠક થાય છે, એ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અને એવા જ બીજા ઉસ્તાદ છે અમારે અમિતભાઈ સાબરિયા, બેન્જો માસ્તર અમારે દિનેશભાઈ, ખૂબ એવું ટૂંક સમયમાં નામ કમાણા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને મજીરાના માણીકર મારા ખાસ એવા પરમ મિત્ર મુનાભાઈ દેગામા અને હર્ષુભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને જેમનું સાવણની અંદર પોરબંદર જિલ્લાનું કુતિયાણા તાલુકામાં બહુ એવું જબરજસ્ત નામ, કેહડ વિસ્તારનું ઘરેણું કહેવામાં જેને આવે છે એવા દિલીપદા આશાપુરા સાવણ, બધાયનું અહીંથી અમારે શિવરામભાઈ ડાભી બધાયનું હાર્દિક સ્વાગત કરે છે મહેમાનોનું. અને આ બધા એમ કે તમારું કારના બોલ્યા, મને જ દુનિયા ઓળખે છે. હું સંતવાણી આરાધક મેરુભાઈ પાટડિયા જામનગરથી. જોકે આ તો મારે તો આ ગામમાં બહુ જાજા પ્રોગ્રામ થયા એટલે મને બધા ઓળખે છે, એટલે આપણું નામ દેવાનું શું જરૂર હોય હે. પણ ખૂબ બધાનો સહયોગ મળે છે. અને ખાસ એક પૈસા તો મુનાભાઈ આપણે નથી કમાણા, પણ આ ફેસબુકની અંદર મારું પેજ હાલે છે, જય વેલનાથ બાપુ પેજ સંતવાણી મેરુભાઈ પાટડિયા. આમાં લાઈક શેર અને ફોલો, આમાં 10 જણા ખાલી ફોલોવર વધી જાજો ને, બીજી કઈ જરૂર નથી. એ તમારા 10,000 આવી ગયા માન લઈને. હા, અને યુટ્યુબ ની અંદર મેરુભાઈ પાટડિયા ઓફિશિયલ, એમાં પણ આપણી ચેનલ છે. એટલે આ સપોર્ટ તમારો જોઈશે. પૈસા દેવવાળા કંપની દે હે, આ તમે 2, 5, 10,000 દિયો એમાં અમારું થાય હું હે. આ એટલું ખાસ સપોર્ટ જોઈશે કે અમારો જે વિડીયો જે હાલે છે અને અમારા મુકેશગીરીનો આ ખાલી શેર કરજો, અને એટલો જ સપોર્ટ તમારો, બીજું કાંઈ કોઈ પણ પૈસા નથી જોતા. લાઈક શેર ફોલો કરજો. બોલ રામદેવજી મહારાજ, રામચંદ્ર ભગવાન કે, કૃષ્ણ કનૈયા લાલ કે, દ્વારકાધીશ
સકી પરબના પેરની વડદોગી વેલના થબા પાણી अपने अपने माता पिता गुरुदेव की हरिओम नमः वाह पार्वती आ बाजू आवे ने रणजीत बापू એટલે અમારે ખાસ ઈ પૂછવું પડે સાઉન્ડ કે ના હા મુનાભાઈ ની જ પૂછ્યું સાઉન્ડ તો કે દિલીપ હતા મેં તો વાંધો નહીં અમે ગમે એવું ગાતા હોય ઈ આઈથી જો લોકો સુર જરા કામ કર નાખે ને વોલ્યુમ તમારે ઈ કરવું ને એ થઈ જાય એટલે મજા આવે ખૂબ અને ગમે ત્યાં આપણો પ્રોગ્રામ હોય એના જ સાઉન્ડ હોય અને ખાસ મિત્રો આ ગામની અંદર એક અમારા ઠાકોર સમાજનું ઘરેણું હતું જોકે એને અમે અહીંથી બિરદાવી હકી વાલા લઈ આવી ના હકી એવા રાજુભાઈ દેગામાં એકવાર જોરદાર તાળીઓથી વધાવો રામદાસ બાપુ ગોંડલિયા જેવું ગાતા પણ નાની વયમાં પોતાનું અવસાન એટલે એને અમારે જિંદગી આખી સંભાળવા પડે આવી ગાયકી હતી શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતે આપજો એમ ભૂલ્યા અક્ષરમાં બતાવજો તમારા ગુણ ગાવશો દિન રાત સુરભીન મિલે નહીં સરસ્વતી ગુરુ બિના મિલે નહીં જ્ઞાન જલ બિના ઉતરે નહીં પ્રભુની આરતી કે અન બિના ટકે નહીં પ્રાણ गुरु मिला तो सब कुछ मिला सकल शास्त्र का भय एज बीना नाम नर के गया पंडित पढ़ पढ़ चावे पृथ्वीना मालिक એ વાલા તમે રે એ તારો તો અમે ગુરુ તારો પાન પાયો
એ ધીરે સંતો એવા ગૌરી ના રે પુત્ર વાલા ગણેશ ને એમ નાવો એ ધીરે સાધુ એવા ગૌરી ના રે પુત્ર વાલા ગણેશ ને એ સમારીએ એ સમારીએ બાપુ સંતો એવા જમીન ને આસમાન સાધુ મૂળ વિના એને રે સંતો એવા જમીન ને આસમાન સાધુ મૂળ વિના એને
એ જ રે સંતો એવા સોના રે શિખર ગઢ લખના એ રે સાધુ એવા સોના રે શિખર ગઢ લખના યખેણા રે દર્શન કોઈ પાયો અમારા ગુરુ મહારાજ, જો કે હું દિલથી ગુરુ માનું છું અમારા અરવિંદ બાપુને, અને આ તો ધર્મ ગુરુ કહેવાય. જાઉં મારે ગુરુજીના વાલા રે, જાઉં મારે ગુરુજીના વાલા હાલું રે પ્યાલા ગુરુ રે ગુરુ પ્રેમ રે પાયા રે પ્યાલા ગુરુ
કયામાં નીતિ રે એવી રીતિ રે આરે કયામાં નીતિ રે એવી રીતિ રે પાણીલા વરસે સોહી પુનિયાર પાણીલા એ વરસે સોહી કાંઠે ઉભો છે એક જોગીડો લીધો એ મેરે રાગીનો વાલા વેસ લીધો એ મેરે રાગીનો ખોડલ ના જે શરણ માં અમારે રોજે રોજ સે દિવાળી કદી દે નો ગાડી બાવાજી સંતો રે અંધારી અંધારી સદગુરુ બેટા ગોમે શ્રી રામ સદગુરુ આવા ધોરંગા વેલા રે હીરા
ઘડી રંગ સડે ને ઘડીક માં એવું કરે ઘડીક માં તો વેરાગી બની જાય ઘડીક માં ગુરુજી મારા આવે મને ઝીણો 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 આમાં નાગરે સંભળાય ગુરુજી મારા આવે એની સવારીના એમને સુર રે સંભળાય અરવિંદ બાપુ ગુરુજી મારા આવે ઘડીક ગુરુ ને ઘડીક આવા ઘડીક માં ગુરુ ને ઘડીક
ફરમાઈશ છે, અને આ તો ખુશીનો એવો પ્રોગ્રામ છે એટલે અમારા શૈલેષભાઈની ફરમાઈશ છે, અને મુનાભાઈના ભાઈ છે એટલે મારા ખાસ પરમ મિત્ર છે. પણ આ આનંદનો પ્રસંગ છે, અને ખાસ આ સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે બહુ જાજુ એવું ઓડિયન્સ છે, હજારો માથે જોવે હમણાં. એટલે સોશિયલ મીડિયા માધ્યમથી મારે એટલું બાપુ કેવું છે કે મેં એક સાધુ સમાજના છોકરાનું બાવડું પકડ્યું છે. અમારા જગદીશ ગીરા બાપુ છે, ઉસ્તાદ હતા, એના ભેગા મેં ભજન ગાયેલા છે, અને એમનો દીકરો છે આ મુકેશ ગીરી. ખૂબ નાજુક એવી પરિસ્થિતિ છે, પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા મારા ફોલોવર મિત્રોને એટલું કહેવા માંગુ છું, કારણ કે એ વિડીયો 20 લાખ માણસે જોયો. મારામાં જે લાઈવ કર્યા હતા 20 લાખ માણસે જોયો છે. એટલે એક કાંઈ બીજા કોઈનું કાંઈ જોતું નથી, હેલ્પ એટલી જ જોઈશે કે આ છોકરાને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે બાપુ એક ઓલી પિંગરી આખું વાળી છોકરી વાયરલ થઈ જતી હોય, કરોડપતિ જો બની જતી હોય, તો આ તો આપણા સાધુ સમાજનું ગૌરવ છે. અને બાળપણના કાનદાસ બાપુ જેવું ગાય છે, તો આને સ્ટેજ માથે લઈ આવો ને તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. નકર 20 વર્ષ પછી ભજન હું હતા આ યુવા પેઢીને કોઈને ખબર નહીં પડે. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી મારે ખાસ એટલું જ કેવું છે કે આ છોકરાને હું સપોર્ટ કરું છું, એમ તમે મને સપોર્ટ કરજો. કારણ કે સાધુના બાળક છે, અને ખાસ એક અરવિંદ બાપુ ખજૂરભાઈ સુધી મેં વાત પોતાડી હતી આ, પણ ખજૂરભાઈ એવું કેવડાવ્યું કે પલોટ છે. મેં કીધું પલોટ નથી, પલોટ હોય કે હાલો મકાન હું બનાવી દઉં. પછી અમે ખજૂરભાઈ નો એવા જ એક બીજા આપણે ચાલુ થયા છે મજૂરભાઈ. પછી મજૂરભાઈ નો સંપર્ક કર્યો આજે જ. એને આ સોશિયલ મીડિયામાં મારો વિડીયો જોયો, અને એની આજે મને ફોન કર્યો કે મેરુભાઈ, જો આ છોકરાને તમે એટલો બધો સપોર્ટ કરતા હો તો મારે એક સપોર્ટ કરવો છે. મેં કીધું બોલો ને સાહેબ, તમે તો મોટા માણસો. તો કે મારે એને એક ઝૂંપડું બનાવી દેવું. મેં કીધું એમ? તો કે હા. પછી મેં બાપુને વાત કરી. મેં કીધું બાપુ આમ કહે છે, મારા મિત્ર છે મજૂરભાઈ કરીને, અને નાના નાના માણસો જે હોય ગરીબ એને ઝૂંપડા બનાવી દે છે. તો એ કે ઈ જ ભગવાન. એટલે આજ આવ્યા હતા. અને આપણે અમારા ઠાકોર સમાજમાં ખૂબ એવું જબરજસ્ત નામ છે, એવા અશ્વિનભાઈ ઠાકોર. અશ્વિનભાઈ ઠાકોરને મેં કીધું બાપુ તમે આવડા બધા કરોડપતિ માણસ મજૂરભાઈ શું કરવા રાખ્યું? એ કે આજથી 35 વર્ષ પહેલા હું મજૂરી કરતો, એટલે મેં મારું નામ મજૂરભાઈ રાખ્યું છે. તો બાપુનું બંગલો 22 તારીખ સુધીમાં તૈયાર થઈ જશે. એટલે એકવાર આપણે મજૂરભાઈને જોરદાર તાળીઓ વધાવો. તમારાથી કોઈથી કાંઈ દેવાય નહીં તો કાંઈ નહીં, પણ દયા રાખજો, અને આ વિડીયા જેટલા બને એટલા અમારા શેર કરજો. હા, લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ કરજો. જય વલનાથ બાપુ પેજ સંતવાણી આરાધક મેરુભાઈ પાટડિયા. અને બીજું કાંઈ જોતું નથી, ખાલી આ વિડીયા તમે શેર કરજો. દેવવાળા આપણા દેહ. એટલે બાપુના હાટોથી અમારે અશ્વિનભાઈ ની ફરમાઈશ હતી કે માતાજીને યાદ કરજો એમ. એટલે તો કઈ વાંધો ને, થોડુંક આ મોજનો પ્રસંગ છે તો યાદ કરશી. અરે આંગણ રે તલાવડીમાં એ જે પાણે એ જાંબુડો ઈ રે
એ તેરા વો જો થોડા લાઈ એ આવે તો ભાઈ મારા આરે ઉઠે થોડા લાઈ એ આવે તો ભાઈ મારા આરે ઉઠે જય ખોડિયા જય ખોડિયા ખોડિયા ખોડિયા
ધામમાં એ મારી હું ગમણા રથ આવે રે રમણા રમજો રે એ કંકુડાની ડાળે માતાજી તમે રંગે રમો રંગે રમો ગાવાનું મન થાય છે એટલે એનું કારણ એક છે કે આજે માં ગરબગલાની દેવનો અહીંયા હવન હતો માતાજીનો સવરામાં ડાવ નાખ્યા માતાજી તમે રંગે રમો માં રંગે રમો કંકુડાની ડાળે ખોડલ માં રંગે રમો માં રંગે રમો એ લીલી ના ઘેરમાં કરવી ગુજરાતમાં લીલી ના ઘેરમાં આલેશ ધામમાં ગીરામો રાજમાં આજ મારી ખોડલના ડમર વાગ્યા ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ આજ મારી ખોડલનું ડાકલું વગાડ પાંખ મને એ દીધી હોત તો ખોડલ નીત આલેસ ધામ જા આ ડાભી પરિવારના કુળદેવી છે
અને ડાભી પરિવારના આંગણે આજે આવો ભવ્ય મજાનો સંતવાણીનો પ્રોગ્રામ પાંખ મને એ દીધી હોત તો ખોડલ નીત આલેસ ધામ જા એ આજ દલડું મારું તલખે ખોડલ તારા દર્શન કારણ દલડું મારું તલખે ખોડલ તારા દર્શન કારણ તારા દર્શન કારણ અમારા મૈકી ગામનું ગૌરવ તો ઠીક પણ જામનગર જિલ્લાનું એવું ગૌરવ અમે લઈ શકી એવા અરવિંદ બાપુ ડાભી આ બાપુ થવું ભગત થવું બહુ અઘરું હોય પણ આમાં બધું છે બાપુ છે ભગત છે ને ભુવાઈ છે અને રાજકારણી છે સરપંચ છે આજ 15 વર્ષ થયા વિચાર તો કરો એટલે બાપુને વિનંતી કરું કે મુકેશગીરીને કઈ વાંધો નહીં અમારે બાપુનો કારણ કે બાપુનું ગણપતિજીની પાસે બેહાડવા હતા અમારે પણ બાપુ મોડા થયા એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરીવાર બધાને કહું છું કે એક સાધુ સમાજનું ગૌરવ એવા અમારે મુકેશગીરી બાપુનું આજ હું તો એવો નાનો એવો કલાકાર છું બહુ મોટો આર્ટિસ્ટ છું નહીં પણ બાપુને થોડીક હેલ્પ કરી છે અને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે પણ બધા હેલ્પ કરજો અને મજૂરભાઈ આજ આવ્યા હતા અને એને બાપુનું આ ઝૂંપડું બનાવી દેવાનો એક નિર્ણય લીધો તો ખરેખર એકવાર આપણે મજૂરભાઈ એટલે અશ્વિનભાઈ ઠાકોરને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે વાલા તમને આવો વિચાર આવ્યો તો હવે આપણે મુકેશગીરી બાપુને એમ કહી કે બાપુ આ ઓડિયન્સ તમારી રાહ જોઈને બેઠું છું હે અવડું મોટું ઓડિયન્સ અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ હજારો માણસ જોવે આમાં
તો મુકેશગીરી જગદીશગીરી મેઘનાથી બાપુને કહું કે બાપુ તમને જે મોજ આવે એવી સંતવાણી લઈને આવે છે મુકેશગીરી બાપુ મેઘનાથી. Krishna